ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ગુજરાત સરકારે માસ પ્રમોશન જાહેર કર્યું એટલે તમે બધા સૌથી પહેલાં તો 8મામાંથી 9મામાં ગયા વર્ષે આવી ગયા અને ફરી પાછા 9માની અંદર પણ તમને માસ પ્રમોશન આપવામાં આવ્યું. એટલે હવે આ સત્ર તમારું 10મું ચાલુ થાય છે. 10મા ધોરણની અંદર બધાને ખ્યાલ જ છે કે પરીક્ષા છે એ ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા લેવામાં આવે છે. હવે એની અંદર સૌથી પહેલાં તો આપણી પાસે પેપર સ્ટાઇલ હોવી જોઈએ, કારણ કે અત્યાર સુધી તમે શાળા કક્ષાએ પરીક્ષા આપેલી છે. 1 થી 9 ધોરણ સુધી તમારા વાર્ષિક પરીક્ષાના પેપર છે એ સ્કૂલમાંથી નીકળતા હતા. હવે તમારું પેપર છે એ ક્યાંથી નીકળશે તો કે ગાંધીનગરથી નીકળશે, કે જેની અંદર એક ચોક્કસ માળખું છે. દરેક વિષયની અંદર એક ચોક્કસ માળખું છે, ચોક્કસ પેપર સ્ટાઇલ છે કે એ જ પ્રમાણે તમારું પેપર છે એ નીકળશે. એની અંદર કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવતો નથી. પ્રશ્ન નંબર પણ ફિક્સ હોય છે, માર્ક પણ ફિક્સ હોય છે, ક્યાંથી પૂછાય છે એ પણ ફિક્સ હોય છે. કોઈ વસ્તુ તમને બહારથી પૂછાય એવું કાંઈ હોતું નથી. આજે સૌથી પહેલાં આપણે ઇંગ્લિશની અંદર પેપર સ્ટાઇલ જોઈએ તો ઇંગ્લિશ ભાષા છે એટલે એની અંદર 2 વિભાગ આવે, એક ટેક્સ્ટબુક અને એક ગ્રામર. તો ટેક્સ્ટબુકમાંથી કેટલું પૂછાય એ જોઈએ અને ગ્રામરમાંથી કેટલું પૂછાય એ જોઈએ. અહીંયા મેં યાદી કરેલી છે કે 2022નું જે તમારું પેપર હશે એ આપણે અત્યારે એ જ વસ્તુ મગજમાં રાખવાની છે કે 2022ની પરીક્ષા લેવાશે જ. અત્યારે જે કન્ડિશન છે એ કન્ડિશન તમારા નસીબમાં નથી જ. બહુ મસ્ત રીતે પરીક્ષા લેવાની, આપણે એવું જ વિચારવાનું છે. આપણે એવું કંઈ નથી વિચારવાનું કે ભાઈ આ વખતે બોર્ડની એક્ઝામ પાછળ ગઈ તો હવે પછીની તમારી એક્ઝામ પાછળ જશે, કોર્સ ઘટશે, વોટેવર. કાંઈ આપણે એવા વિચાર કરવાના નથી. આપણે એટલું જ રાખવાનું છે કે જેમ પેપર દર વર્ષે લેવાય છે એ જ રીતે પેપર લેવાશે. બીજું, પેપર સ્ટાઇલની અંદર પણ સંપૂર્ણ કોર્સ છે એ લેવાશે. એની અંદર કોઈ પ્રકારનો વધારો ઘટાડો કરવામાં આવશે નહીં. બીજું, નવા કોઈ ટોપિક ઉમેરાયેલા નથી. એઝ ઇટ ઇઝ જે છે એ જ છે. લાસ્ટ યર એવું હતું કે 1-2 ટોપિક ગ્રામરમાં નવા ઉમેરાણા હતા. તમારે કાંઈ એવી પણ ચિંતા કરવાની નથી. અત્યારે જે 10માનો કોર્સ જે છે એ જ કોર્સ તમને પૂછાશે. તમારે જૂના કોઈના ચોપડા લેવા હોય તો લઈ લેવાના છે. એ છે જ જે મટીરિયલ છે એ જ મટીરિયલ. એ લોકોને લેસન્સ છે, અમુક ટોપિક છે ગ્રામરના એ નીકળી ગયા છે, તમારે એ પાછા પાકા કરવાના રહેશે, શીખવાના રહેશે. બાકી એમાં કોઈ બુકની અંદર ચેન્જીસ થતા નથી. તમારે ઇંગ્લિશની અંદર એક ટેક્સ્ટ બુક લેવાની, સ્વાધ્યાય પોથી લેવાની છે અને ગ્રામર કમ્પોઝિશન લેવાની છે. આ 3 વસ્તુ તમારે લેવાની. સાથે સાથે 2 ચોપડા બનાવવાના છે, એક યુનિટ માટેનો સ્પેલિંગ માટે અને એક ગ્રામર માટે. એની અંદર નિબંધ છે, ઈમેલ છે, જે કોઈ વસ્તુ છે એ આપણે બધી જ લખશું, રાઈટ. અને બીજું એ કે સ્વાધ્યાય પોથી ખાસ લેજો. આ વર્ષે કન્ડિશન એવી હતી કે સ્વાધ્યાય પોથી આપણે ઓફલાઈન શિક્ષણ ચાલુ ન હોવાના કારણે સ્વાપોથી છે પુરાવી નથી શક્યા. પણ નેક્સ્ટ યર આપણે એવી આશા રાખીએ કે 6 જૂનથી આપણને એવું અત્યારે જાહેર કર્યું છે કે નવું સત્ર ચાલુ થશે, તો કદાચ આપણને શાળા ખુલી જાય અને એવો મોકો મળે કે આપણે બધા જ ક્લાસની અંદર જ ભણીએ તો સ્વાધ્યાય પોથી છે એ પુરાવા. અને અહીંયા પણ ઓનલાઈન પણ એવી કરશું એડજસ્ટ કે તમને સ્વાધ્યાય પોથી છે એ પુરાવી શકીએ. અને બાકી સ્વાપોથીની અંદરથી તમને બોર્ડના પ્રશ્નપત્રમાં પૂછાય છે, કારણ કે બધા જ વિદ્યાર્થીઓ પાસે નવનીત હોવી જરૂરી નથી, કોઈની પાસે ન પણ હોય. તો એ સ્વાધ્યાય પોથી જે ક્લાસમાં અમે પુરાવીએ છીએ એમાંથી એ વાંચી શકે અને પ્રશ્નપત્ર છે ભરી શકે. તો સૌથી પહેલાં મેઇન ટેક્સ્ટ એટલે શું તો કે પાઠ્યપુસ્તકની અંદરથી કેટલું પૂછાશે તો તમારે 10 લેસન 10 યુનિટ છે 10મા ધોરણની અંદર અને 4 પોએમ છે. તો 10 યુનિટ અને 4 પોએમ આટલામાંથી ને તમને
23 માર્કનું પૂછવામાં આવશે. સૌથી પહેલાં એટલું શીખી લ્યો કે ગ્રામરમાંથી કેટલું, ટેક્સ્ટ બુકમાંથી કેટલું, પછી કેવા કેવા પ્રશ્ન આવશે એની ચર્ચા આપણે અહીંયા કરીએ. બરાબર. સૌથી પહેલાં એટલું જોઈ લ્યો કે પાઠ્યપુસ્તક તમે જે ટેક્સ્ટ બુક લેશો, જે 10 યુનિટ શીખશો, 4 કાવ્ય શીખશો, એની અંદરથી શું પૂછાશે તો કે 23 માર્કનું પૂછાશે. બીજું કે બોર્ડના પ્રશ્નપત્રની અંદર કોઈ પણ વિષય હોય 1 માર્કના જ પ્રશ્નો પૂછવામાં આવે છે, એટલે તમને માર્ક છે એ બને એટલા જલ્દી એચીવ થાય. શાળા કક્ષાએ એવું હતું કે અમે અડધા માર્કનું તમને પૂછતા હતા. બરાબર. જ્યારે બોર્ડની પરીક્ષાની અંદર ટોટલી બધું જ એક માર્કનું જ પૂછાય છે. ટૂંકમાં અડધા માર્કની કોઈ વસ્તુ પૂછાતી નથી, એટલે તમને એ ક્યારેય લોસ જતો નથી. મળે તો સીધો 1 માર્ક આપણને મળી જાય છે. મેં બહુ પહેલાં તમને વાત કરેલી જ છે કે આની અંદર તમે થોડીક મહેનત કરો તો એક માર્ક ભેગા થાય અને તમે ઘણા બધા માર્ક સુધી તમારો સ્કોર છે એ પહોંચી શકે. પછી છે સપ્લિમેન્ટરી. હવે 9માં આપણે સપ્લિમેન્ટરી એવું કાંઈ આવતું નહોતું, પણ 10મા ધોરણની અંદર ટેક્સ્ટ બુક સિવાય એક સપ્લિમેન્ટરી રીડિંગ આવે છે જેને ડોલ્ફિન કહેવામાં આવે છે. બજારની અંદર આ બ્લેક બુક અવેલેબલ છે જ. બરાબર. અને એની અંદર 22 જેટલા યુનિટ છે, 22 જેટલી સ્ટોરીઝ છે. એની અંદરથી તમને 8 માર્કનું પૂછવામાં આવે છે. અને આ સપ્લિમેન્ટરીની બુકનું નામ છે બ્લેક બુક. અત્યારે જે કોઈ તમે પુસ્તકો ખરીદો ત્યારે ધ્યાન રાખવાનું કે 9માની અંદર ડોલ્ફિન આવે છે, જે આપણે 9મા ધોરણમાં ચલાવતા નથી, અને 10માની અંદર આવે છે બ્લેક બુક. એની અંદરથી કેટલું આવશે તો કે 8 માર્કનું આવશે. કેવી ટાઈપનું આવશે હમણાં આપણે જોશું. પછી છે અનસીન. અનસીન એટલે કે ક્યાંય કોઈ પ્રોપર એવા પુસ્તકમાંથી નહીં કે આમાંથી જ પૂછાય. સપોઝ તમને એવું કીધું છે કે નીચેના પેરેગ્રાફનું બહુવચનમાં રૂપાંતર કરો. 3 સેન્ટેન્સ આપ્યા છે, એ 3ને તમારે બહુવચનમાં ફેરવવાના છે. તો એ કોઈ ફિક્સ જગ્યાએથી તમને ન પૂછાય. બરાબર. એ ક્યાંય પણથી પૂછે, તમારે માત્ર એની અંદરથી શું યાદ રાખવાનું તો કે બહુવચનનો નિયમ લાગુ પાડવાનો છે, અથવા કોઈ ટેન્સનો ફકરો છે કે નીચેના પેરેગ્રાફને સાદા વર્તમાનમાં છે અને સાદા ભૂતકાળમાં ફેરવો. તો એ વસ્તુ તમને કોઈ પણ જગ્યાએથી પૂછે, કમ્પોઝિશનમાંથી પૂછે, ટેક્સ્ટ બુકમાંથી પૂછે, સ્વાધ્યાય પોથીમાંથી પૂછે. આપણે એક જ વસ્તુ યાદ રાખવાની કે જે ટેન્સમાં ફેરફાર કરવાનો હોય ત્યારે કઈ વસ્તુ આપણે ધ્યાનમાં લઈએ છીએ, એને અનસીન કહેવાય. કે એ કોઈ ફિક્સ હોતું નથી. ટૂંકમાં ગ્રામર, ટેક્સ્ટ બુક કે સ્વાધ્યાય પોથી કંઈ પણથી તમને પૂછી શકે. હા, એક છે ક્યાંય બારોબારથી નહીં પૂછશે તમારી પાસે જે પુસ્તકો અવેલેબલ છે એમાંથી જ. ઘણા બધા એવી અફવાઓ ફેલાવતા હોય કે બહારથી પૂછે છે, બહારથી. ક્યાંય બહારથી બોર્ડ પૂછતું નથી, કારણ કે તમારું લેવલ જોઈને એણે પેપર કાઢ્યું હોય. 10મા ધોરણના વિદ્યાર્થીઓને કેવા ટ્વિસ્ટેડ પ્રશ્ન પૂછવા, કેવા સહેલા પ્રશ્ન પૂછવા, એ આખું માળખું તૈયાર જ હોય છે. અને એનું ભારણ પણ નક્કી જ હોય કે આખું પેપર છે તો 80 માર્કના પેપરની અંદરથી 40 માર્કનું પેપર જે હોય એ મધ્યમ હોય, કે ના અઘરું હોય ના સરળ હોય. 10 માર્કનું હાર્ડ હોય કે જે સ્કોલર વિદ્યાર્થીઓને આવડી જાય, અને 30% હોય એ અતિ સરળ હોય કે જે બધાને આવડી જાય. ટૂંકમાં કોઈ પણ વિદ્યાર્થી જો નબળો હોય તો એ પાસિંગ માર્ક સુધી પહોંચી જાય. અને જે હોશિયાર વિદ્યાર્થી છે એનો જે કોઈ અમારે મૂલ્યાંકન કરવાનું છે એ મૂલ્યાંકન પણ 10 માર્કનું જે અઘરું કાઢે એની અંદર થઈ જાય. કે આ એ પાયેથી ભણ્યું છે કે ઉપર છેલ્લું નવનીતમાંથી કે વોટેવર કોઈ બીજા પ્રકાશનમાંથી વાંચીને જવાબ તૈયાર કર્યા છે. બરાબર. એ વસ્તુ ઓળખાઈ જાય. 10 થી 15 માર્કના પ્રશ્નો છે એ સમજના પ્રશ્ન હોય કે તમારી મૌલિકતા એની અંદર પ્રેઝન્ટ થાય. અનસીન 8 માર્કનું આવશે કે જેની અંદર ગ્રામરના પેરેગ્રાફ હશે. દાખલા તરીકે એકવચન, બહુવચન, ટેન્સ, પછી ચેન્જ ધ જેન્ડર. પછી એક નવો ટોપિક તમારા માટે છે એક્ટિવ પેસિવ. આપણું જે ગ્રામર છે 10માનું, 9માનું જે ગ્રામર છે એ જ સેમ ટુ સેમ છે, એમાં કોઈ જાતનો ફેરફાર નથી.
માત્ર 2 ટોપિક, આમ તો એક જ પણ આપણે 2 લઈએ, 2 ટોપિક તમારા માટે સાવ નવા છે. એક છે એક્ટિવ પેસિવ અને બીજું છે ડિરેક્ટ ઇનડિરેક્ટ. આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે છે એ 4 માર્કની અંદર પૂછાય છે. એક્ટિવ પેસિવ 3 માર્ક, 2 કે 3 માર્કની અંદર હોય છે. એટલે આ વસ્તુ તમારે ટેન્સ બેઝ છે. જો તમને ટેન્સ આવડે તો તમને આવડે, એ સાવ નવા આ છે. બાકી પ્રિપોઝિશન, કન્જક્શન, ડિગ્રી, પછી હમણાં મેં 2-3 ટોપિક બોલી હું, ચેન્જ ધ જેન્ડર, ચેન્જ ધ નાઉન, બરાબર, ચેન્જ ધ નંબર, એકવચનમાંથી બહુવચનમાં ફેરવો, ચેન્જ ધ ટેન્સ. તો આ બધી વસ્તુ આપણે 9માં શીખી જ ગયા છીએ. મારો જે 9માનો જે પહેલો લેક્ચર છે ત્યાંથી લઈને લગભગ 108 કે 109 વિડીયોઝ છે. એની અંદર જે ગ્રામરના વિડીયોઝ છે એ બધા જ 10માની અંદર લાગુ પડે છે. એમાં કોઈ ફેરફાર છે નહીં, માત્ર પેરેગ્રાફ બદલશે. 9માની કમ્પોઝિશનમાં જે પેરેગ્રાફ હતા એ અલગ હતા, 10મામાં એ પેરેગ્રાફ અલગ છે. બસ માત્ર એક્સરસાઇઝ બદલશે, બાકી કોઈ નિયમો બદલશે નહીં. કાર્ડ જે 9મામાં શીખવાડ્યા છે એ જ કાર્ડ પાછા અહીંયા આવશે, સેમ ટુ સેમ. કારણ કે વ્યાકરણ વસ્તુ છે ક્યારેય બદલતી નથી. એટલે જેણે વ્યવસ્થિત ચોપડો બનાવ્યો છે એ જ વસ્તુ પાછો 10માની અંદર તમને કામ આવશે. બનાવવાનો છે જ, પણ એનો તમે આધાર લઈ શકશો. સપોઝ કોઈ વસ્તુ નથી સમજાણી, કોઈ વસ્તુ બાકી રહી ગઈ છે, તો તમે એનો આધાર છે એ લઈ શકો. પછી ગ્રામર. ગ્રામરની અંદર હમણાં જ જે ટોપિક બોલી એ બધા જ ટોપિક 9મા ધોરણના વ્યાકરણના બધા જ ટોપિક, એકે ટોપિક નીકળી નથી જતો. એ બધા જ ટોપિક પાછા આવે છે. 25 માર્કનું ગ્રામર છે એ આવશે. એના પછી રાઇટિંગ, લેખન વિભાગની અંદર 3 વસ્તુ આવશે: નિબંધ લેખન, પિક્ચર રાઇટિંગ અને ઈમેલ રાઇટિંગ. 5 માર્કનું તમને પિક્ચર રાઇટિંગ પૂછાશે, 5 માર્કનું ઈમેલ આવશે અને 6 માર્કનો નિબંધ આવશે. અને એ ક્યાંથી પૂછાય, શું પૂછાય, આપણે જોશું. બધા થઈને આખું પેપર તમારું કેટલું હશે તો કે 80 માર્ક્સનું. આ રેશિયો આપણે વર્ષોથી ચાલે જ છે. પેપર શાળા કક્ષાએ નીકળતું હતું, હવે બોર્ડ કાઢશે. ટેક્સ્ટબુકમાંથી તો કે 23 માર્કનું. અને ઓલ તમે ગ્રામર આ બધો જ તમે સરવાળો કરો, સપ્લિમેન્ટરી, અનસીન ટેક્સ્ટ, ગ્રામર અને રાઇટિંગ, આ બધાનો સરવાળો કરશો એટલે 57 માર્ક્સ જેટલું વ્યાકરણ છે તમને પૂછાશે. ધોરણ 8ની અંદર, ધોરણ 9ની અંદર જે વિદ્યાર્થીઓ મારી પાસે ભણ્યા છે બધાને ખ્યાલ જ છે. ક્લાસની અંદર વારંવાર હું એવું કહેતી કે 57 એટલે આમ જોઈએ તો 60 માર્ક જેવું જ આપણે ગણીએ. તો 80 માર્કના પેપરની અંદર તમને 60 માર્ક જેટલું તો વ્યાકરણ જ પૂછાય છે. ટેક્સ્ટબુક છે એની અંદરથી માત્ર 23 માર્કનું પૂછાય. તો સૌથી પહેલાં આપણે ગ્રામર વસ્તુ છે એને પરફેક્ટલી તૈયાર કરવી, કારણ કે એ વસ્તુ રોકડા માર્કની હોય, બરાબર. યુનિટની અંદર તો શું આખો પાઠ તમને યાદ છે તો તમે એના આધારે જવાબ લખી શકો. જ્યારે ગ્રામરની અંદર એવું નથી હોતું. જો તમને પરફેક્ટલી નિયમો યાદ હોય, તમે પરફેક્ટ પ્રેક્ટિસ કરી હોય કોઈ પણ જે તે ટોપિકની, તો તમે એનો જવાબ છે એ સાચો લખી શકો. અને આની અંદર એવું છે 60-60માંથી 57 પણ આવવાની શક્યતા ખરી જ, કારણ કે 1 માર્ક સાચું હોય એટલે 1 માર્ક આખો તમને આપવાનો જ છે. કોઈ અડધો માર્ક તમારો કાપી લેવાનું નથી. પણ માઇનોર ભૂલ પણ એની અંદર મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે એટલું ખાસ યાદ રહેવાનું, સૌથી પહેલાં તમારે વ્યાકરણની તૈયારી કરવાની. કેટલાક મિત્રો હિન્દી રાખશે, કેટલાક સંસ્કૃત રાખશે અને ગુજરાતી તો ફરજિયાત છે જ. તો સંસ્કૃતની અંદર, ગુજરાતીની અંદર લગભગ 16થી 18 માર્કનું વ્યાકરણ છે. 80 માર્ક્સના પેપરની અંદર 16 કે 18 માર્ક્સનું વ્યાકરણ છે. સૌથી વધારે વ્યાકરણ પૂછાય તો એ અંગ્રેજીની અંદર, કે 57 માર્ક્સ એટલે એ 60 માર્ક જેટલું વ્યાકરણ તમને તૈયાર હોય તો તમે વધુમાં વધુ માર્ક છે એ કવર કરી શકો. અને એની તૈયારી આપણે અત્યારથી જ કરવી પડશે.
એવી કોઈ વસ્તુ મગજમાં રાખવાની નથી કે ભાઈ આવતા વર્ષે પણ કોરોના હશે ને હજી કાંઈ ખ્યાલ નથી શું થશે આમ તેમ. પરીક્ષા લેવાશે જ અને ટીપે ટીપે સરોવર ભરાય તો તમારો એક એક ટોપિક તૈયાર હશે તો છેલ્લે તમને ખેંચ નહીં પડે. છેલ્લે એવું થશે કે બધા જ સબ્જેક્ટ તમારે ભેગા થશે અને અમુક સબ્જેક્ટ બહુ લેન્ધી છે કે જે વાંચવામાં તમે પહોંચશો નહીં. તો આ વસ્તુ જો તૈયાર હશે તો તમે બીજા વિષયને વધારે પ્રાયોરિટી આપી શકશો. બરાબર છે. ગણિત છે, વિજ્ઞાન છે, આવા વિષયોની અંદર તમને બહુ તકલીફ પડે છે, બહુ વાંચવામાં લેન્ધી પડે છે, તો એ વિષયને તમે વધારે સમય આપી શકો. જો આની પ્રોપર તૈયારી થઈ જાય અત્યારે તો આગળ કુલ પ્રશ્નની સંખ્યા કેટલી હશે, પેપરની અંદર કેટલા, આપણે અહીંયા જે માળખું હોય સ્કૂલની અંદર એ કેવું હોય તો કે પ્રશ્ન 1 અ બ ક ડ, પ્રશ્ન 2 અ બ ક ડ, એવી રીતે 5 પ્રશ્નો હોય છે. બરાબર. હમણાં 50 માર્કની જે પરીક્ષા લેવાની તો એ રીતે હતી. પ્રશ્ન 1 10 માર્કનો, પ્રશ્ન 2 10, એવી રીતે 50 માર્ક હોય અને એને 10-10 માર્કમાં 5 પ્રશ્નોમાં ડિવાઈડ કર્યા હોય. બરાબર. હવે બોર્ડનું માળખું એવું નથી. એની અંદર વિભાગ એ, વિભાગ બી, સી, ડી અને ઈ આવી રીતે વિભાગ છે અને એક એક વિભાગની અંદર અલગ અલગ માળખું છે અને અલગ અલગ માર્ક્સ છે. અહીંયા આપણે 10-10-10 એવી રીતે 5 કરતા હતા, ત્યાં એવું નથી. એટલે કુલ પ્રશ્ન છે એ સળંગ હશે. બરાબર. અહીંયા તમને પ્રશ્ન 1 તો એમાં 10 પ્રશ્ન, પ્રશ્ન 2 તો એમાં 10 પ્રશ્ન, ત્યાં એવું નથી. બોર્ડનું જે પ્રશ્નપત્ર હશે એની અંદર સળંગ 57 પ્રશ્ન હશે. એટલે એવું બને કે ભાઈ નિબંધ લેખન જે છે છેલ્લે તમને જે પ્રશ્ન પૂછાશે એ પિક્ચર રાઇટિંગ હશે. તો પિક્ચર રાઇટિંગનો પ્રશ્ન છે એ કયો હશે તો કે 57મો પ્રશ્ન હશે. રેડી. 56મો પ્રશ્ન છે એ નિબંધ લેખન હશે. 55મો પ્રશ્ન હશે એ ઈમેલ રાઇટિંગ હશે. તો આ રીતે પ્રશ્ન નંબર પણ ફિક્સ છે. એટલે કોઈ તમારે એવું નથી કે કેવું પેપર હશે, તમને એવી કોઈ ઓલી નહીં થાય કે બોર્ડનું પ્રશ્નપત્ર કેવું હોય, શું હોય. પેપર જેવું જ પેપર હોય પણ માળખું થોડુંક અલગ હશે ને પ્રશ્ન છે એ ફિક્સ હશે કે ભાઈ 1 થી 10 પ્રશ્નો છે તો એની અંદર એક વાક્યના પ્રશ્ન જવાબ, ફકરા પરથી જવાબ આપો, 10 માર્ક. તો 1 થી 10 પ્રશ્ન સળંગ એ જ હશે. 11, 12, 13, 14 તો એની અંદર જો ખરા ખોટા પૂછાતા હશે તો 11, 12, 13, 14 એ ખરા ખોટા હશે. આ રીતે પ્રશ્ન નંબર છે એ સળંગ હશે અને દરેકે દરેક વિષયની અંદર આ જ રીતે હશે. હવે આટલું સમજાઈ ગયું. તમારે મગજમાં એટલું રાખવાનું કે મારે ગ્રામર પહેલાં શીખવાનું છે. 8મામાં જે કોઈ થયું આમ તો માસ પ્રમોશન આપ્યું એટલે થોડોક આપણો બેઝ છે કાચો હતો, છતાંય આપણે 9મામાં એવી ટ્રાય કરી કે 9મું વ્યવસ્થિત થાય અને આપણે વિડીયોઝ દ્વારા બધા જ વિષયનું શિક્ષણ છે એ પાયેથી આપ્યું અને ટોટલી કોર્સ સંપૂર્ણ કર્યો. તમને જે ટોપિક હજી ન સમજાતો હોય તમે ગમે ત્યારે ખોલીને જોઈ શકો છો કે જે 10માના બેઝમાં છે. રાઈટ. હવે જે છે 9મામાં આપણને માસ પ્રમોશન મળ્યું પણ હવે જે આવશે પરીક્ષા એ ક્યારેય પણ માસ પ્રમોશન એની અંદર ન આવે એવી આપણે આશા રાખીએ કે આ વસ્તુ છે તમે પરીક્ષા ભરી શકો ને સારામાં સારા માર્ક છે પ્રાપ્ત કરી શકો. હવે આની અંદર સેક્શન A, B, C, D, E એવી રીતે સેક્શન્સ છે. પહેલું સેક્શન છે એ કેટલા તો કે 17 માર્કનું છે. હવે એની અંદર કેવા પ્રશ્નો આવશે એની વાત કરીએ તો પ્રશ્ન નંબર 1 થી 10, પ્રશ્ન 1 થી 10 એમાં આવશે ફકરા પરથી જવાબ આપો. આપણે સૂચના છે એ થોડીક ટૂંકમાં લખશું, બધાને ખ્યાલ છે શું કહેવા માગે છે. હવે એની અંદર 10 માર્ક્સના પ્રશ્ન છે હશે. પેરેગ્રાફ છે 5 પેરેગ્રાફ હશે. દરેકમાંથી 2-2 પ્રશ્ન હશે એટલે 5 પેરેગ્રાફ અને 10 પ્રશ્ન. ક્યાં હશે, ક્યાંથી હશે? 1 થી 10 યુનિટમાંથી. રેડી. એના પછી પ્રશ્ન નંબર 11
ટૂંક નોંધ. પાઠના આધારે એની અંદર તમને વિકલ્પો આપેલા હશે 2 માંથી 1 અને ટૂંક નોંધના માર્ક હશે 3. અત્યાર સુધી તમે સમાજ વિદ્યાની અંદર ટૂંક નોંધ લખેલી છે, વિજ્ઞાનમાં સવિસ્તાર પ્રશ્નો લખેલા છે, ક્યારેય તમે અંગ્રેજીની અંદર ટૂંક નોંધ નથી લખી. હવે શરૂઆત કરવાની છે. પાઠના આધારે તમને એક ટોપિક આપેલો હશે, એના વિશે તમારે એની અંદર 15 થી 20 વાક્ય છે એ લખવાના. કઈ રીતે લખવાના એની વાત આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. પ્રશ્ન નંબર 12 થી 15, 12, 13, 14 અને 15 4 માર્કની અંદર ખરા ખોટા આવશે. પાઠના આધારે ખરા ખોટા એટલે અહીંયા લખી લેવાનું ટેક્સ્ટબુકમાંથી. ટેક્સ્ટબુકની અંદરથી એટલે પોએમમાંથી પણ હોઈ શકે, બરાબર. 10 લેસન અને 4 પોએમ, 4 માર્કની અંદર ખોરા ખોટા. પ્રત્યેકનો 1 માર્ક. એટલે જો પાઠ વ્યવસ્થિત સમજો હોય તો આપણો 1 માર્ક છે અહીંયા સીધો જ રોકડો થઈ જાય. એના પછી છે વિભાગ બી, સેક્શન બી, 16 માર્કની અંદર. પ્રશ્ન નંબર 16 થી 18, પ્રશ્ન 16 થી 18, 16, 17 અને 18 કાવ્ય પરથી પ્રશ્ન જવાબ. 3 માર્ક. 3 પ્રશ્ન હશે, એની અંદર 2 પ્રશ્ન હશે, એકની અંદર સિનોનિમ્સ, એન્ટોનિમ્સ અથવા કોઈનો નિયરેસ્ટ મિનિંગ તમને પૂછેલો હશે. એ પણ ફિક્સ જ છે કઈ રીતે પ્રશ્ન પૂછાય છે. પ્રશ્ન નંબર 19 થી 23 સપ્લિમેન્ટરી પેરેગ્રાફ પરથી જવાબ. 5 માર્ક. મેં જે તમને હમણાં ચર્ચા કરી 22 લેસન જે છે, 22 સ્ટોરીઝ છે બ્લેકબોર્ડની અંદર, એમાંથી કોઈ પણ એક પેરેગ્રાફ તમને આપવામાં આવશે. નીચે 5 પ્રશ્નો હશે, તમારે એમાંથી જોઈને પ્રશ્નના જવાબ છે એ લખવાના થશે. એટલે અહીંયા સપ્લિમેન્ટરીની અંદર લખી નાખજો બ્લેકબોર્ડમાંથી. એના પછી પ્રશ્ન નંબર 24 થી 27, 24 થી 27 નોન વર્બલ ટેક્સ્ટ. 4 માર્ક. અહીંયા લખજો માહિતી પરથી જવાબ. હવે નોન વર્બલ એટલે શું? કોઈ પણ ગ્રાફ આપેલો હોય, કોઈ આકૃતિ હોય, કોઈ એવું કોષ્ટક આપેલું હોય અને નીચે 4 પ્રશ્ન હશે, એક માર્કનો એક પ્રશ્ન, જવાબ લખો એટલે 1 માર્ક. આ વસ્તુ પણ તમારે જોઈને જ કરવાની છે. હવે જુઓ 16 માર્ક થયા. હજી એક પ્રશ્ન લઈ લે પછી સમજાવું. આ આખો બી જે સેક્શન છે એ તમારે જોઈને જ કરવાનો છે પેપરની અંદરથી. એમાં કોઈ જાતની બીજી મહેનત કરવાની આવતી નથી. પ્રશ્ન 28 થી 31, 28, 29, 30 અને 31 ડાયલોગ વાંચી પ્રશ્નોના જવાબ આપો. 4 માર્ક. હવે જુઓ 5 ને 3, 8 ને 4, 12 ને 4, 16 થઈ ગયા. આ 16 ની અંદર તમને શું તો કે ભાઈ કાવ્ય આપેલું હશે, એમાંથી જોઈને જવાબ લખવાના.
સપ્લિમેન્ટરીની અંદર પેરેગ્રાફ હશે, એમાંથી જોઈને લખવાનું. નોન વર્બલ એક કોષ્ટક, માહિતી, ગ્રાફ, વોટેવર કાંઈ તમને નોન વર્બલ એટલે કે કોઈ પેરેગ્રાફ નહીં હોય, આકૃતિ જેવું ગ્રાફ હશે, એમાંથી જોઈને લખવાનું. અને ડાયલોગ પરથી પ્રશ્ન જવાબ. તો આ વસ્તુ આપણે 9મા ધોરણની અંદર શીખી ગયા છે. સ્વાધ્યાય પોથીની અંદર મેં યુનિટ 5, 6, 7 ક્લાસમાં પૂરાવ્યા છે. જે વિદ્યાર્થીઓ આવતા તેને ખ્યાલ હશે. 3 યુનિટમાં ડાયલોગ પરથી પ્રશ્ન જવાબ છે એ આવેલા હતા અને 4 પ્રશ્ન હતા. આ જ વસ્તુ સેમ પાછી 10મામાં છે. એટલે આ જે બી વિભાગ છે એ સંપૂર્ણપણે તમારે જોઈને લખવાનો છે. હવે જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા ભેગા થશું ત્યારે સેક્શન સી થી ચર્ચા કરશું. હજી પેપર સ્ટાઇલ આપણી 2 સેક્શન પૂરા થયા છે, બરાબર. આવતા લેક્ચરમાં આપણે સી સેક્શનથી શરૂઆત કરીશું.